આમ તો આપણે સાંભળતા જોઈએ છીએ કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે. આપણે આપણી આસપાસ અનેક એવા લોકોને જોતા જોઈએ છીએ કે જેઓ મુસીબતરૂપી અંધકારમાંથી બહાર આવે ત્યારે અનેક મંદિરોમાં ભક્તિભાવથી દાન અર્પણ કરતા હોય છે અથવા શ્રદ્ધાથી પણ દાન દેતા હોય છે. ત્યારે તમે આજ સુધી પૈસાનું દાન, સોના ચાંદીનું દાન કે અન્ય વસ્તુઓનું દાન જોયું જ હશે, પરંતુ શું કોઈ વ્યક્તિએ ભક્તિભાવથી મંદિરમાં હૃદય ચડાવ્યું હોય તેવું તમે સાંભળ્યું છે? જી હા, હાલમાં જ એક વ્યક્તિએ સાવરિયા શેઠ મંદિરે ચાંદીનું હૃદય અર્પણ કર્યું છે, જેનું કારણ સાંભળીને તમારી પણ આંખો ભીની થઈ જશે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ એક ભક્તે સાવરિયા શેઠને ચાંદીનું હૃદય ધરાવ્યું તે સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં કહેવાય છે કે કોઈ માણસ ભક્તિભાવથી કે ઈશ્વર પરની શ્રદ્ધાથી જો કોઈ દાન આપે છે ત્યારે તેમાં વસ્તુ કરતાં ભાવ મહત્વનો હોય છે. ત્યારે હાલ એક વ્યક્તિએ એવું દાન આપ્યું છે જેની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે આ વ્યક્તિએ પૈસા કે સોના ચાંદીના ઘરેણાં નહીં પરંતુ ચાંદીનું હૃદય ધરાવ્યું છે. અને આ દાન પાછળ એક અત્યંત સંવેદનશીલ કહાની છે. જે જોઈએ તો મધ્યપ્રદેશના રહેવાસી એવા બાલ મુકુંદ તિવારીને 2 વર્ષ પહેલા અચાનક ગંભીર હૃદય રોગનો હુમલો આવ્યો હતો. તેમની હાલત એટલી નાજુક હતી કે તેમને તાત્કાલિક પહેલા ઉદયપુર અને ત્યારબાદ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંના ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમને બચાવવા માટે બાયપાસ સર્જરી કરવી અનિવાર્ય છે. પરિવાર માટે આ કપરો કાળ હતો. હોસ્પિટલના ઓપરેશન થિયેટરની બહાર ઊભેલા પરિવારે નિરાશાના માહોલમાં સાવરિયા શેઠને સાદ પાડ્યો અને મનોમન નક્કી કર્યું કે તેમના પિતા સફળ ઓપરેશન બાદ હેમખેમ ઘર ફરશે ત્યારે તેઓ ભગવાનને ચાંદીનું હૃદય અર્પણ કરશે. અને તેમના પિતાની સર્જરી સફળ રહી અને બાલ મુકુંદ તિવારી આજે સંપૂર્ણપણે સ્વસ્થ છે. આ ખુશીમાં તેમના સંતાનો અને સમગ્ર પરિવારે વાજતે ગાજતે મંદિરે પહોંચી સાવરિયા શેઠને ચાંદીનું હૃદય અર્પણ કર્યું. બાલ મુકુંદ તિવારીના પુત્ર ઉમેશ તિવારીએ આ તકે જણાવ્યું હતું કે પરિવારે ભગવાનનો આભાર વ્યક્ત કરવા માટે આ ખાસ ભેટ અર્પણ કરી છે. મંદિર પ્રશાસન અનુસાર દરરોજ સાવરિયા શેઠને સોના અને ચાંદીની ઘણી વસ્તુઓ છે તે અર્પણ કરવામાં આવતી હોય છે, પરંતુ ચાંદીનું હૃદય અર્પણ કરવામાં આવ્યું હોય તેવું પહેલીવાર જોવા મળ્યું છે. મહત્વનું છે કે સાવરિયા શેઠનું આ મંદિર રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલું ભગવાન શ્રી કૃષ્ણનું અત્યંત પ્રખ્યાત મંદિર છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણના શ્યામ વર્ણ સ્વરૂપની પૂજા સાવરિયા શેઠ તરીકે થાય છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ સહિત દેશ વિદેશમાંથી લાખો ભક્તો અહીં નિસ્દિન દર્શનાર્થે પણ આવતા હોય છે. આ ઉપરાંત કહેવાય છે કે અહીં ભગવાનને શેઠ એટલે કે ધનિકોના ધનિક માનવામાં આવે છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ભગવાનને પોતાના બિઝનેસ પાર્ટનર તરીકે માને છે અને ઘણા લોકો પોતાના નફાનો એક ભાગ પણ મંદિરમાં અર્પણ કરતા હોય છે. આ કારણે આ મંદિર દેશના સૌથી વધુ દાન મેળવનારા મંદિરોમાં પણ ગણાય છે. નોંધનીય છે કે ગયા મહિને જ એક અહેવાલ પ્રમાણે આ મંદિરમાં 42 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું હતું, જે એક મહિનામાં મળેલા દાનનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. આ દાનમાં રોકડ રકમ ઉપરાંત સોના ચાંદીના આભૂષણો અને વિદેશી મુદ્રા પણ મોટી માત્રામાં મળી આવે છે. એટલું જ નહીં, ભક્તોનું માનવું છે કે અહીં જે પણ મનોકામના શ્રદ્ધાથી માંગવામાં આવે છે તે અવશ્ય પૂર્ણ થાય છે. આ મંદિરની ભવ્યતા વિશે જો વાત કરીએ તો આ મંદિર સફેદ અને ગુલાબી પથ્થરોમાંથી બનાવાયેલું છે. તેમાં રાજસ્થાની શૈલીના ગુંબજ, કોતરણી અને શિખરો પણ જોવા મળે છે. ઘણા ભક્તો માને છે કે આ મંદિરમાં રહેલી મૂર્તિનો સંબંધ મીરાબાઈની આરાધના સાથે પણ હતો અને મીરાબાઈ જે શ્રી કૃષ્ણની આરાધના કરતા હતા તે જ સ્વરૂપ અહીં પ્રગટ છે. ત્યારે હાલ તો મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત આ અનોખા એવા ચાંદીના હૃદયના દાનની લોકો ખૂબ ચર્ચા કરી રહ્યા છે. આ ઉપરાંત લાખો લોકો અત્યારે દેશ વિદેશમાંથી આ મંદિરે દર્શનાર્થે પણ જતા હોય છે. ત્યારે આપ સૌ કોઈ પણ આ દાનને લઈને શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.